નમસ્તે બાળકો. ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી. તમે બધા ચોપડી લાવ્યા છો? એમાં પાના નંબર 14 ખોલો. ખોલ્યું બધાએ? જુઓ, એમાં આપણે સૂચના વાંચીએ. ચિત્રને તેના નામ સાથે જોડો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રો આપ્યા છે અને તેની સામેની બાજુ ઉપર તેના આડાઅવળી નામ લખેલા છે. તો આપણે ચિત્રો જોવાનું છે, ઓળખવાનું છે અને સામે જે આપ્યા છે નામ તેના શોધીને તેના જોડકા જોડવાના છે. તો જુઓ, સૌ પ્રથમ શાનું ચિત્ર છે? વેલણનું. તો સામેની બાજુ જુઓ તો ત્રીજા નંબર ઉપર વેલણ શબ્દ લખેલો વંચાય છે. તો આપણે વાંચીએ વેલણ શબ્દ. તો ચાલો વાંચો બધા મારી સાથે. વને એક માત્ર વે, લને કંઈ નહીં લ, અણને કંઈ નહીં અણ, વેલણ. તો ચાલો જોડી દો એની સાથે. જોડ્યું? સરસ. હવે નીચે જુઓ. નીચે શાનું ચિત્ર છે? ગેસનું. તો જુઓ છેલ્લા નંબર ઉપર ગેસ શબ્દ લખેલો વંચાય છે. તો ચાલો વાંચો. ગને એક માત્ર ગે, સને કંઈ નહીં સ, ગેસ. તો ચાલો જોડી દો ગેસને. જોડ્યું? સરસ. હવે નીચે શાનું ચિત્ર છે? રેકેટનું. તો સામેની બાજુ જુઓ તો બીજા નંબર ઉપર રેકેટ શબ્દ લખેલો વંચાય છે. તો ચાલો આપણે વાંચો બધા મારી સાથે. રને એક માત્ર રે, કને એક માત્ર કે, ટને કંઈ નહીં ટ, રેકેટ. તો રેકેટને રેકેટ શબ્દ સાથે જોડી દો. તો જોડ્યું? સરસ. હવે નીચે જુઓ. શાનું ચિત્ર છે? કેરીનું. તો પહેલા નંબર ઉપર જુઓ સામેની બાજુ ઉપર કેરી શબ્દ લખેલો વંચાય છે. તો ચાલો વાંચો મારી સાથે. કને એક માત્ર કે, રને દીર્ઘઈ રી, કેરી. તો કેરીને કેરી શબ્દ સાથે જોડી દો. તો જોડ્યું બધાએ? સરસ. હવે નીચે જુઓ. આપણે સૂચના વાંચીએ. નમૂના પ્રમાણે શબ્દો બનાવો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દો લખેલા છે. તો આપણે જે નમૂનો આપ્યો છે તે નમૂનાને જોઈને બીજા આગળના શબ્દો લખવાના છે. તો તમારે બધાએ પણ મારી સાથે બોલી બોલીને સારા અક્ષરે લખવાનું છે. તો જુઓ, સૌ પ્રથમ રમ શબ્દ લખેલો છે અને એની સામે રમશે. તો એવી જ રીતે આપણે શબ્દો બનાવવાના છે. તો ચાલો આપણે લખીએ. સૌ પ્રથમ શબ્દો વાંચીશું અને ત્યારબાદ શબ્દ બનાવીને ઉદાહરણ પ્રમાણે લખીશું. તો જુઓ, પહેલાં લખ શબ્દ લખેલો છે. તો એની સામે કયો શબ્દ બનશે? લખશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શબ્દો આપ્યા છે તેની પાછળ આપણે સને એક માત્ર સે લગાવવાનો છે. તો ચાલો લખો બધા મારી સાથે. લને કંઈ નહીં લ, ખને કંઈ નહીં ખ, સને એક માત્ર સે, લખશે. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષરે 2 લીટીમાં લખ્યું છે ને? સરસ. હવે આગળ કયો શબ્દ લખેલો છે? જમ. તો સામે કયો શબ્દ બનશે? જમશે. તો ચાલો લખો. જને કંઈ નહીં જ, મને કંઈ નહીં મ, સને એક માત્ર સે, જમશે. લખ્યું? હવે આગળ નીચે કયો શબ્દ લખેલો છે? ગણ. તો સામે કયો શબ્દ બનશે? ગણશે. તો ચાલો લખો. ગને કંઈ નહીં ગ, અણને કંઈ નહીં અણ, સને એક માત્ર સે, ગણશે. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષરે 2 લીટીમાં લખો છો ને? સરસ. હવે સામે જુઓ. કયો શબ્દ લખેલો છે? અનેકાનો આ, પને કંઈ નહીં પ, આપ. તો સામે કયો શબ્દ બનશે? આપશે. તો ચાલો લખો. અનેકાનો આ, પને કંઈ નહીં પ, સને એક માત્ર સે, આપશે. લખ્યું? હવે આગળ કયો શબ્દ લખેલો છે? કાપ. તો સામે કયો શબ્દ બનશે? કાપશે. તો ચાલો લખો. કને કાનો કા, પને કંઈ નહીં પ, સને એક માત્ર સે, કાપશે. લખ્યું બધાએ? હવે આગળ નીચે કયો શબ્દ લખેલો છે? માપ. તો સામે કયો શબ્દ બનશે? માપશે. તો ચાલો લખો. મને કાનો માં, પને કંઈ નહીં પ, સને એક માત્ર સે, માપશે. લખ્યું બધાએ?
હવે નીચે જુઓ, કયો શબ્દ લખેલો છે? જામ. તો સામે કયો શબ્દ બનશે? જામશે. તો ચાલો લખો. જને કાનો જા, મને કંઈ નહીં મ, સને એક માત્ર સે, જામશે. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષરે બે લીટીમાં લખ્યું છે ને? સરસ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચિત્ર ઓળખ્યા અને તેના સાચા નામ સાથે જોડકા જોડ્યા અને નીચે નમૂના પ્રમાણે શબ્દો બનાવીને બોલી બોલીને સારા અક્ષરે બે લીટીમાં લખ્યા. આવી જ રીતે સામેના પાન પર જે ગૃહ કાર્ય આપ્યું છે તે તમારે ઘરે વાલીશ્રીની મદદથી નોટમાં અને ચોપડીમાં બોલી બોલીને સારા અક્ષરે લખવાનું રહેશે. આવજો.